એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। રાજ્ય સરકારના મંત્રીઓ સાથે સંઘ સંવાદ કરવાનું છે। આવતીકાલે રાજ્ય સરકારના મંત્રીઓ સાથે સંઘની સમન્વય બેઠક મળવા જઈ રહી છે। કેબિનેટ મંત્રીઓને તબક્કાવાર સંઘ કાર્યાલય પર બોલાવવામાં આવ્યા છે। રાજ્યના મંત્રીઓ સાથે આરએસએસ કાર્યાલય ખાતે યોજાશે બેઠક। તબક્કાવાર કેબિનેટ મંત્રીઓ જશે સંઘની સમન્વયની બેઠકમાં। તો એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। કેબિનેટ મંત્રીઓને તબક્કાવાર સંઘ કાર્યાલય બોલાવવામાં આવ્યા છે। આ સમન્વયની ખૂબ જ મહત્વની બેઠક મળવા જઈ રહી છે। રાજ્યના જે મંત્રીઓ છે તેમનું રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યાલય ખાતે બેઠક યોજાશે। તબક્કાવાર કેબિનેટના જે મંત્રીઓ છે તેઓ સંઘની સમન્વયની બેઠકમાં જવાના છે। રાજ્ય સરકારના મંત્રીઓ સાથે સંઘ સંવાદ કરવાનું છે। વધુ વિગતો લઈશું સંવાદદાતા હિતલ પારેખ ફોનલાઈનથી જોડાઈ ગયા છે। હિતલ, આ સમન્વય બેઠક કેટલી મહત્વની? જી ચોક્કસ એવું કહી શકાય કે આરએસએસ સંઘ સાથે રાજ્ય સરકારની સમન્વય બેઠક વખત યોજાતી હોય છે। એ અંતર્ગત આવતીકાલે પણ રાજ્યના કેબિનેટ મંત્રીઓ સાથે આરએસએસ સંઘની સમન્વય બેઠક યોજવામાં આવશે। સ્વાભાવિક છે કે જે પ્રકારે સરકારની કામગીરી છે અને મંત્રીઓની કામગીરી જે તે સંઘની વિચારધારા અને અનેક પ્રકલ્પો પર સંઘ કામગીરી કરતો હોય છે, ત્યારે આ બંનેનો સમન્વય સારી રીતે થાય એટલા માટેની આ બેઠક ખૂબ મહત્વની માનવામાં આવી રહી છે। કારણ કે સ્વાભાવિક છે કે રાજ્ય સરકારને દિશા નિર્દેશ આપવાનું કામ સંઘ કરતો હોય છે અને એટલા જ પરિપ્રેક્ષમાં આ બેઠક મહત્વની છે। આવતીકાલે તબક્કાવાર મંત્રીઓ સાથે બેઠક થશે। મંત્રીઓના પણ વિચારો જાણવામાં આવશે। સંઘ પોતાની વાત છે એ પણ રજૂ કરશે। જી બિલકુલ હિતલ, આભાર આપનો માહિતી આપવા બદલ। તો આવતીકાલે બેઠક મહત્વની યોજાવા જઈ રહી છે। કેબિનેટ જે મંત્રીઓ છે તે સંઘ સાથે સમન્વય મુલાકાત કરવાના છે અને આ બેઠક પર સૌની નજર છે।